તો જૂનાગઢમાં સગીરાની છેડતી કરનાર બે યુવકો ઝડપાયા છે। 10 ઓગસ્ટે બાઇક પર જતી સગીરાને રોકી હતી। શખ્સોએ સગીરાની છેડતી અને અડપલા કર્યા હતા। ડરી ગયેલી સગીરા આશ્રમમાં કાકા પાસે પહોંચી હતી। કાકાને વાત કરતા જ બંને આરોપીઓ ભાગી છૂટ્યા। સગીરાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે તપાસ કરી વિશાલ વાઘેલા અને રાજુ વાઘિયાની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે પોક્સો સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। તપાસ હાથ ધરી છે। 2026 રોજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક છેડતીનો બનાવ બનેલ, જે અન્વયે ફરિયાદી તથા તેમના માતા પિતા દ્વારા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। ફરિયાદની વિગત એવી છે કે ધોરાજી ખાતેથી અભ્યાસ કરી પરત પોતાના રહેણાંક સ્થળે જે સગીરભાઈની દીકરી છે તે પરત ઘરે જતી હોય છે, તે સમય દરમિયાન બે ઈસમો જેના નામ વિશાલ વાઘેલા અને રાજુ વાઘિયા, જેઓ આ ભોગ બનનાર છે તેઓને રસ્તા પર છેડતી કરે છે, તેઓની પાસે ગેરમાન્ય જે માંગણી કરે છે। આ ઉપરાંત તેઓના શારીરિક અડપલા પણ કરે છે। ટીમ દ્વારા આ બંને આરોપીઓને પકડી પાડવામાં આવે છે। બંને આરોપીઓ ધોરાજીના રહેવાસી છે, જેનું એકનું નામ વિશાલ ભરતભાઈ વાઘેલા છે તથા અન્ય જે બીજો આરોપી છે જે રાજુ રામભાઈ વાઘિયા છે, તે બંને ધોરાજીના રહેવાસી।